સો હાય ફ્રેન્ડ્સ, તો ઓલ ઇન્ડિયા કોટા એટલે કે એમસીસી અને ગુજરાત સ્ટેટમાં કોલેજ પસંદગી માટેની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે. એમસીસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જઈને તમે પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે નીટ યુજી શિડ્યુલ 2025 જેમાં તમે ઓલ ઇન્ડિયા કોટાની 15% સીટો જેમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો છે એ આવી જાય છે. ત્યાર પછી ડીમ્ડ યુનિવર્સિટીની 100% સીટો અને જે સેન્ટ્રલ યુનિવર્સિટી છે એની પણ 100% સીટો છે એમાં તમે એડમિશન મેળવી શકો છો. શિડ્યુલની વાત કરીએ તો અહીંયા તમે જે શિડ્યુલ જોઈ શકો છો ઓલ ઇન્ડિયા કોટા ડીમ્ડ યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી અને સ્ટેટ કાઉન્સિલિંગ બંને માટે લાગુ પડશે. તો પહેલાં અહીંયા તમને પ્રથમ રાઉન્ડ કાઉન્સિલિંગ છે જોવા મળશે કે જે ઓલ ઇન્ડિયા કોટા છે ડીમ્ડ યુનિવર્સિટી અને સેન્ટ્રલ યુનિવર્સિટી એની માટે 21 જુલાઈથી લઈ અને 6 ઓગસ્ટની વચ્ચે તમામ પ્રોસેસ કરવાની રહેશે. જેમાં તમારે ઓલ ઇન્ડિયા કોટા માટેનું રજિસ્ટ્રેશન આવી જશે, કોલેજ પસંદગી આવી જશે અને તમારું પરિણામ છે એ પણ જાહેર કરવામાં આવશે. અને જે જોઈનિંગ માટેની છેલ્લી તારીખ છે એ 6 ઓગસ્ટ રહેશે. અને ત્યાર પછી સ્ટેટ કાઉન્સિલિંગ માટેનો જે રાઉન્ડની પ્રોસેસ છે એ તમારે 30 જુલાઈથી લઈ અને 12 ઓગસ્ટની વચ્ચે રહેશે. એમાં ગુજરાત માટેનું જે રજિસ્ટ્રેશન છે એની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ હશે. ત્યાર પછી તમારે કોલેજ પસંદગીની પ્રોસેસ ચાલુ થશે અને ત્યાર પછી તમારું રિઝલ્ટ છે તે આવશે. જેમાં તમારી હેલ્પ સેન્ટર વેરિફિકેશનની પ્રોસેસ પૂરી થતાં તમારે 12 ઓગસ્ટ તમારી છેલ્લી તારીખ છે તે રહેશે. તો દર વર્ષે પહેલાં ઓલ ઇન્ડિયા કોટાના રાઉન્ડ થતા હોય અને ત્યાર પછી ક્રમશઃ સ્ટેટના રાઉન્ડ છે તે થતા હોય. જેમ કે ઓલ ઇન્ડિયા કોટાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થાય ત્યાર પછી સ્ટેટ માટેનો પ્રથમ રાઉન્ડ ચાલુ થઈ, ઓલ ઇન્ડિયા કોટા માટેનો સેકન્ડ રાઉન્ડ પૂર્ણ થાય ત્યાર પછી સ્ટેટ માટેનો સેકન્ડ રાઉન્ડ છે તે પૂર્ણ થતો હોય છે. ત્યાર પછી સેકન્ડ રાઉન્ડની વાત કરીએ ઓલ ઇન્ડિયા કોટા માટેની તો એ 12 ઓગસ્ટથી લઈ અને 29 ઓગસ્ટની વચ્ચે ચાલશે. અને સ્ટેટ કાઉન્સિલિંગમાં વાત કરીએ તો 29 ઓગસ્ટથી લઈ અને 4 સપ્ટેમ્બરની વચ્ચે ચાલશે. ત્યાર પછી આગળ તમને ત્રીજા રાઉન્ડ અને સ્ટે વેકેન્સી રાઉન્ડની માહિતી છે તે જોવા મળશે. નીચે તમને વર્ષ 2025-26 માટે તમારો મેડિકલ અને ડેન્ટલ માટેનું ટર્મ ક્યારે ચાલુ થશે તો એ તમારો 1 સપ્ટેમ્બર 2025થી તમારી કોલેજ છે ચાલુ થઈ જશે. એટલે કે 1 સપ્ટેમ્બરથી તમારે જોઈનિંગ કરવાની તારીખ છે. બાકી જે વિદ્યાર્થીઓને ત્રીજા અને ચોથા રાઉન્ડમાં એડમિશન મળતું હોય એ વિદ્યાર્થીઓ મોડા જાય તો પણ ચાલશે. કારણ કે આગળ તમારે જે ઓરિએન્ટેડ પ્રોગ્રામ હોય છે એ 10 થી 15 દિવસ ચાલતા હોય છે. હવે આપણે ઓલ ઇન્ડિયા કોટા માટેનું શિડ્યુલ છે વિગતવાર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓલ ઇન્ડિયા કોટાની 15% સીટો ડીમ્ડ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, ઇન્ડિયામાં આવેલી તમામ એમ્સ અને જીપમેર માટે તમે એડમિશનમાં રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. તો એના માટે તમારે ઓલ ઇન્ડિયા કોટા માટે રજિસ્ટ્રેશન માટે 21 જુલાઈથી લઈ અને 28 જુલાઈ સુધીનો તમને સમય મળશે. જેમાં તમે 3 વાગ્યા સુધી પેમેન્ટ છે એ કરી શકો છો. અહીંયા ઉપર જ તમને જોવા મળશે કે 21 જુલાઈથી લઈ અને 28 જુલાઈ સુધીમાં તમારે લોકોને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને પેમેન્ટ માટે તમને બપોરે 3 વાગ્યા સુધીનો સમય મળશે. જે તમારું સર્વર હોય એ મુજબ ચાલતું હોય છે. એટલે તમારે જેમ બને એમ છેલ્લી તારીખની રાહ ના જોવું, એ પહેલાં જ તમારે રજિસ્ટ્રેશન છે તે કરી લેવું. ત્યાર પછી કોલેજ પસંદગી છે એ 22 જુલાઈથી લઈ અને 28 જુલાઈ રાત્રે 11:55 સુધી ચાલશે. એટલે કે 28 જુલાઈ સુધીમાં તમારે લોકોને કોલેજ પસંદગી છે તે કરી લેવાની રહેશે. ત્યાર પછી સીટ અલોટમેન્ટ માટેની જે પ્રોસેસ છે કે જે એમસીસી દ્વારા કરવામાં આવશે એ 29 અને 30 જુલાઈ સુધી ચાલશે. અને જે તમારું પ્રથમ રાઉન્ડ માટેનું ઓલ ઇન્ડિયા કોટાનું રિઝલ્ટ છે 31 જુલાઈના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે. ત્યાર પછી જોઈનિંગ માટેની તમારી તારીખ છે 1 ઓગસ્ટથી લઈ અને 6 ઓગસ્ટની વચ્ચે ચાલશે. તો આ જે પ્રથમ રાઉન્ડ છે એના માટેની જે માહિતી છે એ થઈ. તો તમારે ઓલ ઇન્ડિયા કોટા માટે રજિસ્ટ્રેશન કરવા માંગતો હોય તો 21 જુલાઈથી 28 જુલાઈની વચ્ચે તમે કરી શકો છો. ત્યાર પછી આપણે બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજો રાઉન્ડ છે એના માટેનું રજિસ્ટ્રેશન તમે 12 ઓગસ્ટથી કરી શકો છો. 12 ઓગસ્ટથી લઈ અને 18 ઓગસ્ટ વચ્ચેનો સમય તમને આપવામાં આવ્યો છે. તો આગળ જેમ જેમ રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે એમ સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારના વિડીયો છે તે આવતા જશે. પર્સનલ માહિતી મેળવવા માટે અથવા કોલના માધ્યમથી તમામ અપડેટ મેળવવા માટે તમે અમારા પેડ કાઉન્સિલિંગ પ્લાનમાં પણ જોડાઈ શકો છો. જેના માટેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જેમાં તમને એડમિશન મળે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી તમને પર્સનલમાં મોકલવામાં આવશે. અને તમને કાંઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે અમને કોલ પણ કરી શકો છો. તો જેના માટેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો હાલ અત્યારે વાત કરીએ તો જે પણ વિદ્યાર્થીઓએ ગુજરાતમાં રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ ભર્યું છે એ વિદ્યાર્થીઓને અત્યારે મેરિટ લિસ્ટ માટે રાહ જોવાની રહેશે. હવે મેઇન પ્રશ્ન અહીંયા છે કે તમારો ગુજરાત રેન્ક ક્યારે આવશે. તો તમારો ગુજરાત રેન્ક છે 19 તારીખ અથવા તો 20 તારીખના દિવસે જાહેર છે તે કરવામાં આવશે. ગમે ત્યારે પણ તમારી કોઈ પણ અપડેટ આવતી હશે તો 100% અપડેટ તમને આ ચેનલમાં મળતી રહેશે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનો ભૂલશો નહીં. તો 18 તારીખ સુધી તમારી પિન ખરીદીની પ્રોસેસ ચાલુ રહેશે અને ત્યાર પછી 19 અથવા 20 તારીખે તમારું જે ગુજરાત રેન્ક છે તે ડિક્લેર કરવામાં આવશે. જ્યારે ગુજરાત રેન્ક ડિક્લેર કરવામાં આવશે ત્યાર પછી તમે અંદાજો લગાવી શકશો કે તમને કઈ કોલેજમાં મળવા પાત્ર રહેશે. જે પણ વિદ્યાર્થીઓ અમારી સાથે પેડ કાઉન્સિલિંગમાં જોડાતા હોય એ વિદ્યાર્થીઓનું કોલેજ લિસ્ટ છે અમે જ બનાવી આપતા હોય છે. તો જો કોલેજ કઈ રીતે સિલેક્ટ કરવું એમાં તમને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો તમે પણ અમારા પેડ કાઉન્સિલિંગ પ્લાનમાં જોડાઈ શકો છો. તો હાલ જે શિડ્યુલ છે એની માહિતી તમને મળી ગઈ છે. આગળ જે પણ અપડેટ આવશે એના પર પણ વિડીયો સાથે આવતા રહેશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.